નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. તાલુકા કક્ષાથી નીકળતી ગુજરાતની ગૌરવપૂર્ણ રથયાત્રા એટલે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે. ટ્રેક્ટરમાં સુશોભિત 50મી વધારે ફ્લોટ્સ 3 નૂતન રથમાં બિરાજમાન થઈ 31 વર્ષે પણ ભગવાન ગઢપુર ધામમાં ધામધૂમપૂર્વક નગરચર્યાએ નીકળ્યા. અષાઢી બીજના પાવન દિવસે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતેથી છેલ્લા 30 વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા 31 વર્ષે પણ ધામધૂમપૂર્વક નીકળશે. ભગવાનની 3 કાષ્ઠની મૂર્તિઓનું અને 3 નૂતન રથનું નિર્માણ કરવામાં આવ્યું. તેમાં ભગવાન જગન્નાથજી માટે નંદી ઘોષ, બહેન સુભદ્રાજી માટે દલપદલન અને ભાઈ બળભદ્રજી માટે તાલધ્વજ નામના 3 નૂતન રથોમાં બિરાજમાન થઈ પ્રથમ વખત ભગવાન ભક્તોને દર્શન આપવા માટે ગઢપુરના માર્ગો પર નીકળશે. આ વર્ષે 50મી વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. સાથે સીધી ધમાલ, આદિવાસી નૃત્ય મંડળી, નાસિક ઢોલ, કાઠિયાવાડી રાસ નૃત્ય, લંબુજી ઠીંગુજી, ટેડી બિયર, 6 જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં વાજતે ગાજતે સમગ્ર ગઢડા શહેરમાં રથયાત્રા ધામધૂમપૂર્વક. આ રથયાત્રા માટે આશરે 100 મણ ઉપરાંત કઠોળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. ગઢડામાં રથયાત્રા છે, કેવા પ્રકારનું આયોજન, કેટલા ફ્લોટો છે, શું કહેશો? આજે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા દ્વારા આ વર્ષે 31મી રથયાત્રા અને સાથે સાથે આ વર્ષે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા 3 નવા રથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે કાષ્ઠની મૂર્તિઓ, અગાઉ અમે માટીની મૂર્તિથી ભગવાનની યાત્રાનું આયોજન કરતા હતા. આ વખતે કાષ્ઠમાંથી બનાવીને 3 ભવ્ય મૂર્તિઓનું આયોજન સાથે આ વખતે લગભગ 50 જેટલા ફ્લોટ્સ છે. આજે 7 જેટલા ડીજે છે અને વિવિધ મંડળીઓ, રાસ મંડળીઓ છે, સીધી ધમાલ છે, અખાડો છે, સાથે અલગ અલગ આદિવાસી નૃત્ય મંડળી છે. આ બધા સાથે અત્યારે ભગવાન લોકોને દર્શન આપવા માટે નીકળ્યા છે. આજે ઠેક ઠેકાણે એનું સ્વાગત થઈ રહ્યું છે. આજે લગભગ 26 જેટલા ચા, નાસ્તો અને ચા પાણીના સ્ટોલ જેઓ સ્વયંભૂ લોકોએ કર્યા છે. ગઢડા શહેરે સ્વયંભૂ બંધ પાડીને લગભગ 2 થી 2.5 લાખની મેદની આજે ગઢડા શહેરમાં ભગવાનના સ્વાગત માટે ઊભી છે. અંબાજી ચોકથી પ્રસ્થાન થઈ છે અને અંબાજી ચોકના પ્રસ્થાન આજે કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ અમારા નીમુબેન બાંભણિયા સાથે અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથ બાબુ ટુંડિયા સાથે ગઢડાના તમામ ક્ષેત્રના આગેવાનો સાથે અહીંયા પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન શ્રી હરિશ્રીમન સ્વામી, એસપી સ્વામી સહિતના સંતોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરમાં રથમાં જઈને નગરજનોને દર્શન દેવા નગરમાં ફરવાની છે. ત્યારે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વની હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ રથયાત્રાની અંદર ગઢડા મુકામે જ્યારે ભવ્ય રથયાત્રા નીકળવાની છે એની અંદર વિવિધ સંદેશા દેતા ઘોડશો અને અખાડા દ્વારા વિવિધ કરતબો પણ લોકોને નિહાળવા મળવાના છે. ત્યારે આ રથયાત્રાની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત અમારા પ્રમુખ શ્રી, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ, ધારાસભ્ય શ્રી શંભુનાથજી અને ડેરીના ચેરમેન ભોળાભાઈ અને ગઢડા શહેરના પ્રમુખ ચંદ્રકાંતભાઈ, અમારા સૌ પદાધિકારી આ યાત્રાની અંદર ઉપસ્થિત છે અને સૌ પ્રજાજનોને જગન્નાથ ભગવાનની જ્યારે દર્શન કરવાનો લાભ મળવાનો છે ત્યારે ભગવાન જગન્નાથને પણ પ્રાર્થના કરું છું કે સૌ નગરજનો ખૂબ સુખી રહે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું. ભાવનગરની અંદર વિશાળ રથયાત્રા નીકળે છે. આ ભાવનગરના ઉપરાંત તાલુકા સેન્ટરમાં આજે તમે પ્રથમવાર ગઢડાની રથયાત્રા ભાવનગરમાં પણ રથયાત્રા એ ગુજરાતના બીજા નંબરની છે. ગઢડાની અંદર પણ વિશાળ રથયાત્રા નીકળવાની છે. જગન્નાથજી ભગવાન શહેરીજનોને દર્શન દઈ એની મનોકામના પૂર્ણ કરવાના છે.